ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર 3 સંખ્યા સાથે રમત. આપણે આગળ વિભાજ્ય અવિભાજ્ય સંખ્યાઓ, એકી સંખ્યા, બેકી સંખ્યા, અવયવ, અવયવી એના વિશે ભણી ગયા. હવે છે સંખ્યાની વિભાજ્યતાની ચાવીઓ, એટલે કે આપણે કઈ સંખ્યા અને કઈ સંખ્યા વડે આપણે ભાગી શકીએ એના વિશે આપણે સરળતાથી જાણી શકીએ એ માટેની ચાવીઓ છે. એમાં પહેલી છે 2ની વિભાજ્યતાની ચાવી. સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તેને આપણે 2 વડે નિશેષ ભાગી શકાય. એવી આપેલી જે પણ સંખ્યા છે એનો એકમનો અંક જો 0, 2, 4, 6 કે 8 હોય તો આપણે આપેલી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ. એ છે 2ની વિભાજ્યતાની ચાવી, કે આપણે જે પણ આપેલી સંખ્યા હોય એને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ. નિશેષ એટલે કે જેમાં શેષ 0 આવે. 3ની વિભાજ્યતાની ચાવી એટલે કે સંખ્યાના અંકોના સરવાળાને જો આપણે 3 વડે નિશેષ ભાગી શકાય તો સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. હવે 3ની વિભાજ્યતાની ચાવી છે કે જો આપેલી સંખ્યાના અંકો જે છે એનો સરવાળો કરી અને એ સરવાળાના જે જવાબ આવ્યો એને આપણે જો 3 વડે નિશેષ ભાગી શકીએ તો આપેલી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. 4ની વિભાજ્યતાની ચાવી સંખ્યાના દશક અને એકમના અંકોથી બનતી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય તો સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. મતલબ કે જે પણ સંખ્યા આપણને આપેલી હોય અને એ 4 વડે નિશેષ ભાગી શકાય છે કે નહીં એ જાણવું હોય તો શું કરીશું? તો આપેલી સંખ્યાના દશક અને એકમના સ્થાને જે અંકો આપેલા છે એનાથી બનતી સંખ્યા જે છે એને જો આપણે 4 વડે નિશેષ ભાગી શકતા હોઈએ તો આપેલી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. પાંચની વિભાજ્યતાની ચાવી કે સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય તો સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય. જે રીતે 2ની વિભાજ્યતાની ચાવી આપણે ભણ્યા કે જો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તો આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ. એ જ રીતે સંખ્યાનો એકમનો અંક જો 0 અથવા 5 હોય તો આપણે આપેલી સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકીએ. 6ની વિભાજ્યતાની ચાવી સંખ્યાને 2 વડે અને 3 વડે નિશેષ ભાગી શકાય તો સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય. મતલબ કે આપેલી સંખ્યા 6 વડે વિભાજ્ય છે કે નહીં એ જાણવું છે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને. તો આપણે શું કરીએ? સંખ્યા 2 વડે વિભાજ્ય છે કે નહીં અને 3 વડે વિભાજ્ય છે કે નહીં એ આપણે જાણી લઈએ. અને જો બંને વડે વિભાજ્ય હોય તો આપેલી સંખ્યા 6 વડે વિભાજ્ય છે એમ કહેવાય. એટલે કે જો સંખ્યા 2 અને 3 બંને વડે વિભાજ્ય થતી હોય તો આપેલી સંખ્યા 6 વડે વિભાજ્ય છે. જો બંનેમાંથી કોઈ એકમાં પણ વિભાજ્ય નથી આવે તો આપેલી સંખ્યાને આપણે 6 વડે ભાગી શકીએ નહીં. આઠની વિભાજ્યતાની ચાવી કે સંખ્યાના છેલ્લા 3 અંકો શું છે? સંખ્યાના છેલ્લા 3 અંકો એટલે કે 100, દશક અને એકમના સ્થાને જે સંખ્યા આવતી હોય એના વડે બનતી સંખ્યાને જો આપણે 8 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ. એટલે કે જો આપેલી સંખ્યાને આપણે છેલ્લા 3 અંકો એટલે કે 100, દશક અને એકમના સ્થાને જે સંખ્યા આવે છે એનાથી જે સંખ્યા બની એને જો આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ તો આપેલી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય. 9ની વિભાજ્યતાની ચાવી કે સંખ્યાના અંકોના સરવાળાને આપણે 9 વડે નિશેષ ભાગી શકીએ તો સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય. આવી ચાવી 3ની ચાવી છે કે 3માં પણ એવું છે કે જો સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકીએ તો આપેલી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. એ જ રીતે 9ની ચાવી છે કે સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય. 10ની વિભાજ્યતાની ચાવી જો સંખ્યાનો એકમનો અંક 0 હોય તો સંખ્યાને 10 વડે નિશેષ
ભાગી શકાય. મતલબ કે આપેલી સંખ્યાનો એકમનો અંક 0 હોય તો આપેલી સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય છે. 11ની વિભાજ્યતાની ચાવી કે જો સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાનના અંકો અને જમણી બાજુથી બીકી સ્થાનના અંકોનો તફાવત 0 હોય અથવા 11નો ગુણક હોય તો તે સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. અહીંયા શું કહેવામાં આવ્યું છે કે જમણી બાજુથી એકી સ્થાને આવેલા અંકોનો સરવાળો, મતલબ કે આપેલી સંખ્યા છે એમાં જમણી બાજુથી એકી સ્થાને આવેલા અંકો હોય એમનો સરવાળો અને બેકી સ્થાને આવેલા અંકોનો સરવાળો કરી અને એ બંનેનો તફાવત એટલે કે એમની બાદબાકી કરી અને જો એ બાદબાકી 0 આવે અથવા તો 11નો ગુણક આવે એટલે કે આપણે એને 11 વડે નિશેષ ભાગી શકતા હોઈએ તફાવતને તો આપેલી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. હવે એના આધારે સ્વાધ્યાય દેખીએ આપણે. સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 1 છે. વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેની કઈ સંખ્યા 2 વડે, 3 વડે, 4 વડે, 5 વડે, 6 વડે, 8 વડે, 9 વડે, 10 વડે અને 11 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. મતલબ કે 2, 3, 4, 5, 6, 8, 9, 10 અને 11 વડે વિભાજ્ય થાય છે કે નહીં તે આપણે નક્કી કરવાનું છે. તો એના માટે આપણે સૌપ્રથમ ચાવીઓ, આપણને વિભાજ્યતાની જે ચાવીઓ આપણે ભણ્યા એ આપણને યાદ હોવી જોઈએ. તો આપણે એનો ઉપયોગ કરી અને સરળતાથી શું કરી શકીએ, વિભાજ્ય છે કે નહીં એ કહી શકીશું. જેમ કે પહેલું છે 128. તો મેં લખેલું છે આપણે અહીંયા કે 2 વડે વિભાજ્ય થાય છે કે નહીં. 128 2ની વિભાજ્યતાની ચાવી પ્રમાણે એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોવો જોઈએ. અહીંયા આપણે દેખીએ કે એકમનો અંક શું છે તો 8 એટલે કે 2 વડે એ સંખ્યા વિભાજ્ય છે. તો એ ખાનામાં આપણે હા લખીશું. હવે 3ની ચાવી માટે તો આપેલી સંખ્યા 3 વડે વિભાજ્ય ક્યારે હોય, જ્યારે અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોય. તો સરવાળો કેટલો થાય છે અહીંયા 1 + 2 + 8 કેટલો થશે 11. 11ને આપણે 3 વડે ભાગી શકીએ નહીં. તો આપેલી સંખ્યા 3 વડે વિભાજ્ય નથી. 4ની ચાવી તો દશક અને એકમના અંકોથી બનતી સંખ્યા 4 વડે વિભાજ્ય હોય તો આપેલી સંખ્યા 4 વડે વિભાજ્ય છે એમ કહેવાય. તો અહીંયા એકમ અને દશકના અંકોથી બનતી સંખ્યા કઈ છે 28. 28ને 4 વડે નિશેષ ભાગી શકાય? હા, 28ને 4 વડે નિશેષ ભાગી શકાય. તો 128ને પણ 4 વડે આપણે નિશેષ ભાગી શકીએ. 5 માટે એકમનો અંક 0 અથવા 5 હોવો જોઈએ. અહીંયા એકમનો અંક 0 કે 5 છે નહીં, તો 5 વડે વિભાજ્ય નથી. 6 માટે 2 અને 3 બંને વડે સંખ્યા કેવી હોવી જોઈએ, વિભાજ્ય હોવી જોઈએ. અહીંયા સંખ્યા 2 વડે તો વિભાજ્ય છે પરંતુ 3 વડે વિભાજ્ય નથી, તો 6 વડે વિભાજ્ય થશે નહીં. 8 માટે છેલ્લા 3 અંકો, અહીંયા તો 3 અંકો જ આપેલા છે તો 128/8 કરીએ અને જો શેષ 0 આવે તો આપેલી સંખ્યા 8 વડે વિભાજ્ય છે એમ કહેવાય. તો હા, આપેલી સંખ્યા 8 વડે વિભાજ્ય છે. 9 માટે તો 9ની ચાવી શું છે કે અંકોના સરવાળાને 9 વડે ભાગી શકાય. અહીંયા સરવાળો કેટલો થાય છે 11. 11ને 9 વડે નિશેષ ભાગી શકાય નહીં, તો આપેલી સંખ્યા 9 વડે વિભાજ્ય નથી. 10ની ચાવી છે એકમનો અંક 0 હોવો જોઈએ. અહીંયા એકમનો અંક 0 છે નહીં, તો આપેલી સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય નહીં. 11ની ચાવી શું છે, જમણી બાજુથી એકી સ્થાને આવેલા અંકોનો સરવાળો અને જમણી બાજુથી બેકી સ્થાને આવેલા અંકોનો સરવાળાનો તફાવત. હવે અહીંયા જમણી બાજુથી એકી સ્થાને આવેલા અંકો કયા છે તો 8 અને 1. બરાબર, તો 8 અને 1નો સરવાળો 9 અને બેકી સ્થાને આવેલા અંકો કયો છે, એક જ છે 2. હવે 9 અને 2નો
તફાવત એટલે કે બાદબાકી 9 - 2 કેટલા થાય 7 જે 0 કે 11નો ગુણક નથી તો આપેલી સંખ્યા 11 વડે વિભાજ્ય નથી. આગળ દેખીએ 990 તો એમાં શું થશે એકમનો અંક 0 છે એટલે 2 વડે વિભાજ્ય છે. બીજા શેમાં આપણે દેખીએ કે 5ની ચાવીમાં થતું હતું કે જો એકમનો અંક 0 અથવા 5 હોય તો 5 વડે વિભાજ્ય છે એટલે અહીંયા પણ શું આવશે વિભાજ્ય છે અને 10ની ચાવીમાં પણ વિભાજ્ય છે આવશે. 3ની ચાવી દેખીએ તો શું છે 3ની ચાવી અંકોના સરવાળાને 3 વડે ભાગી શકાય તો આપેલી સંખ્યાને 3 વડે ભાગી શકાય. અહીંયા 9 + 9 + 0 તો કેટલા થાય 18. 18ને 3 વડે નિશેષ ભાગી શકાય છે તો આપેલી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. 4 વડે તો દશક અને એકમના અંકોથી બનતી સંખ્યાને 4 વડે ભાગો 90 / 4 તો નિશેષ ભાગી શકાય છે ના ભાગી શકાય તો આપેલી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય નહીં. જો આપણે 6 વડે નિશેષ ભાગ્યો હોય તો 2 અને 3 બંને વડે વિભાજ્ય હોવી જોઈએ. અહીંયા સંખ્યા 2 અને 3 બંને વડે વિભાજ્ય છે તો 6 વડે વિભાજ્ય છે. હવે 8 વડે તો 990 / 8 કરો વિભાજ્ય થશે ના 8 વડે વિભાજ્ય થતી નથી. 9 વડે સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે ભાગી શકાય તો આપેલી સંખ્યાને 9 વડે ભાગી શકાય. અહીંયા શું થાય છે સરવાળો 18 ને 18ને 9 વડે નિશેષ ભાગી શકાય માટે આપેલી સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય. એ જ રીતે 11 માટે દેખીએ જમણી બાજુથી એકી સ્થાનના અંકોનો સરવાળો એટલે કે 0 + 9 અને બેકી સ્થાનના અંકોનો સરવાળો કેટલો થાય છે 9 એટલે 9 - 9 બાદબાકી 0 અને જો બાદબાકી 0 અથવા 11નો ગુણક હોય તો 11 વડે ભાગી શકીએ એટલે કે 990 ને આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ. હવે 1586 માટે તો અહીંયા એકમનો અંક શું છે 6 એટલે કે આપેલી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે. તમારે વિભાજ્યતાની ચાવીઓ ખાસ યાદ રાખવાની છે કે જેથી આપણે શું કરી શકીએ સરળતાથી હા કે ના કહી શકીએ. હવે 3ની વિભાજ્યતાની ચાવી માટે સરવાળો કરીએ તો 1 + 5 + 8 + 6 કેટલા થશે 1 + 5 6 + 8 20 + 6 26 અને 26ને 3 વડે નિશેષ ભાગી શકાય નહીં તો આપેલી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાશે નહીં. 4 માટે તો દશક અને એકમના અંકોથી બનતી સંખ્યા 86 થાય છે. 86ને 4 વડે નિશેષ ભાગી શકીએ આપણે ના તો આપેલી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય નહીં. 5 વડે એકમનો અંક 0 અથવા 5 હોવો જોઈએ. અહીંયા એકમનો અંક 6 છે તો આપેલી સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય નહીં. 6 વડે વિભાજ્ય માટે 2 અને 3 બંને વડે વિભાજ્ય હોવી જોઈએ. અહીંયા 3 વડે વિભાજ્ય નથી તો આપેલી સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય નહીં. 8 વડે છેલ્લા 3 અંકો એટલે કે 100 દશક અને એકમના સ્થાને આવેલા અંકો વડે શું થવી જોઈએ વિભાજ્ય હોવી જોઈએ. તો અહીંયા છેલ્લા 3 અંકો કયા છે 586. હવે 586 એ શું થાય છે 8 વડે વિભાજ્ય નથી તો 1586 પણ 8 વડે વિભાજ્ય નથી. 9 વડે વિભાજ્ય માટે શું જરૂરી છે 9 વડે અંકોનો સરવાળો ભાગી શકાતો હોવો જોઈએ. અહીંયા 26 આવે છે અંકોનો સરવાળો ને એને આપણે 26 વડે ભાગી શકીએ નહીં
તો આ પણ 9 વડે વિભાજ્ય નથી. 10 વડે વિભાજ્ય છે? ના, કારણ કે એકમના અંક 0 છે, 0 આવતો નથી, 6 આવે છે, એટલે આપણે એને 10 વડે ભાગી શકીએ નહીં. હવે 11 માટે તો એકમના સ્થાને આવેલા અંકોનો સરવાળો અને એકી સ્થાને આવેલા અંકોનો સરવાળો અને બેકી સ્થાને આવેલા અંકોનો સરવાળો કરી તો એકી સ્થાને કયા આવશે? 6 અને 5. 6 + 5 11. અને બેકી સ્થાને આવેલા અંકો 8 અને 1 એટલે કે 8 + 1 9. એ બંનેનો તફાવત એટલે કે 11 - 9 કેટલા થશે? 2. અને 11 વડે વિભાજ્ય માટે શું જરૂરી છે? 0 અથવા 11 નો ગુણક. 0 તો છે નહીં, 11 નો ગુણક હોવો જોઈએ. 2 11 નો ગુણક નથી. ગુણક એટલે કે અવયવી, તો એ છે નહીં. તો આપેલી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય નહીં. આપણે આ જ રીતનો ઉપયોગ કરી અને આપણે આગળનું કોષ્ટક શું કરવાનું છે? પૂર્ણ કરવાનું છે. દાખલા નંબર 2 છે, વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી નીચેનામાંથી કઈ સંખ્યા 4 અને 8 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. હવે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી અને કહેવાનું છે કે આપેલી સંખ્યા 4 વડે વિભાજ્ય છે કે નહીં, 8 વડે વિભાજ્ય છે કે નહીં. તો સૌપ્રથમ આપણે એની ચાવી દેખી લઈએ. શું છે 4ની ચાવી? વિભાજ્યતાની ચાવી કે આપેલી સંખ્યાના અંક એક દશક અને એકમના સ્થાને આવેલા અંકોથી બનતી સંખ્યાને જો આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ તો આપેલી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. અને 8ની વિભાજ્યતાની ચાવી છે આપેલી સંખ્યાના અંકોના છેલ્લા 3 અંકો એટલે કે 100, દશક અને એકમના સ્થાને આવેલા અંકોથી બનતી સંખ્યાને જો આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ તો આપેલી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય. તો આપણે અહીંયા આગળ દેખીએ કે 572. તો અહીં આપેલ સંખ્યાના દશક અને એકમના અંકોથી બનતી સંખ્યા કઈ થાય છે? 72. એકમ અને દશકના સ્થાને આવેલા અંકો છે. તો 72 ને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો 572 ને 4 વડે નિશેષ ભાગી શકાય એટલે કે 572 એ 4 વડે વિભાજ્ય છે. હવે 8ની વિભાજ્યતાની ચાવી હતી કે 100, દશક અને એકમના અંકોથી બનતી સંખ્યા. અહીંયાથી એટલી જ છે. તો 572 ને આપણે 8 વડે નિશેષ ભાગી શકતા નથી. તમે 572 ભાગ્યા 8 કરો તો શેષ 0 આવતી નથી. એટલે કહી શકીએ કે 572 એ 8 વડે વિભાજ્ય નથી. બીજું છે 7,26,352. તો અહીં દશક અને એકમના અંકોથી બનતી સંખ્યા કઈ છે? 52. અને 52 ને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ એટલે કે 7,26,352 ને 4 વડે નિશેષ ભાગી શકાય માટે 7,26,352 એ 4 વડે વિભાજ્ય છે. 8 વડે માટે 100, દશક અને એકમના અંકોથી બનતી સંખ્યા કઈ થાય છે? 352. અને 352 ને 8 વડે નિશેષ ભાગી શકાય છે માટે 7,26,352 એ 8 વડે વિભાજ્ય છે એમ આપણે કહી શકીએ. ત્રીજું છે 5,500. અહીં આપેલ સંખ્યા દશક અને એકમના અંકોથી બનતી સંખ્યા કઈ થાય છે? 0 0 એટલે કે 0 અને તેને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો માટે આપણે શું કહી શકીએ? 5,555 ને 4 વડે નિશેષ ભાગી શકાય એટલે કે 5,555 એ 4 વડે વિભાજ્ય છે. હવે 8 વડે વિભાજ્ય માટે દેખીએ તો શું થશે? 100, દશક અને એકમના અંકોથી બનતી સંખ્યા કઈ થશે? 500. અને 500 ને 8 વડે નિશેષ ભાગી શકાય નહીં.
તો 5500 ને 8 વડે નિશેષ ભાગી શકાય નહીં, એટલે કે એ 8 વડે વિભાજ્ય નથી. ચોથું છે 6000, એટલે કે આપેલ સંખ્યાના દશક અને એકમના અંકોથી બનતી સંખ્યા કઈ થાય છે? 00, અને 0 ને 4 વડે નિશેષ ભાગી શકાય, એટલે કે 6000 એ 4 વડે વિભાજ્ય છે. એ જ રીતે 8 માટે શું થશે? 100 દશક અને એકમના અંકોથી બનતી સંખ્યા એ પણ 0 થાય છે, કારણ કે ત્રણેય અંક કેવા આવે છે? 0, એટલે કે આપણે એને 8 વડે નિશેષ ભાગી શકીએ છીએ, માટે 6000 એ 8 વડે વિભાજ્ય છે. હવે છે 12159, એના માટે દેખીએ તો શું આવશે? આપેલ સંખ્યાના દશક અને એકમના અંકોથી બનતી સંખ્યા કઈ થાય છે? 59, અને 59 ને આપણે 4 વડે નિશેષ ભાગી શકાય નહીં, માટે 12159 એ 4 વડે વિભાજ્ય નથી. એ જ રીતે 8 માટે દેખીએ તો 100 દશક અને એકમના અંકોથી બનતી સંખ્યા કઈ થાય છે? 159, જે 8 વડે નિશેષ ભાગી શકાય નહીં, માટે 12159 એ 8 વડે વિભાજ્ય નથી. હવે છે 14560, તો એના માટે દશક અને એકમના અંકોથી બનતી સંખ્યા સૌપ્રથમ દેખીએ તો કઈ થાય છે? 60, અને 60 ને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ, તો 14560 એ 4 વડે વિભાજ્ય છે. હવે 8 માટે 8 વડે વિભાજ્ય છે કે નહીં દેખીએ તો 100 દશક અને એકમના અંકોથી બનતી સંખ્યા કઈ થાય છે? 560, અને 560 ને 8 વડે નિશેષ ભાગી શકાય છે, તો 14560 એ 8 વડે વિભાજ્ય છે. જો તમને ખબર ના હોય કે વિભાજ્ય છે કે નહીં, તો એ આપેલી સંખ્યાનો 4 કે 8 આપણે જેના વડે વિભાજ્ય છે કે નહીં એ ચેક કરતા હોઈએ, એના વડે શું કરવાનો? ભાગાકાર, એટલે આપણને ખબર પડી રહેશે કે એના વડે નિશેષ ભાગી શકાય છે કે નહીં. જો શેષ 0 આવે તો આપણે આપેલ સંખ્યાને એ સંખ્યા વડે નિશેષ ભાગી શકીએ. ₹21,084, તો અહીંયા દશક અને એકમના અંકોથી બનતી સંખ્યા કઈ થાય છે? 84, અને 84 ને 4 વડે નિશેષ ભાગી શકાય, માટે 21,084 એ 4 વડે વિભાજ્ય છે. અને 8 વડે વિભાજ્ય છે કે નહીં એના માટે દેખીએ તો 100 અને દશકના અંકોથી બનતી સંખ્યા કઈ થાય છે? આગળ 100 ના સ્થાને 0 આવે છે અને 84 થાય છે, એટલે કે આપણે 84 ને 8 વડે નિશેષ ભાગી શકીએ? ના, નથી ભાગી શકતા, તો એ 8 વડે વિભાજ્ય નથી, એટલે કે 21,084 એ 8 વડે વિભાજ્ય નથી. હવે દેખીએ આગળની, તેમાં દશક અને એકમના અંકોથી બનતી સંખ્યા કઈ છે? 72. હવે 72 ને 4 વડે નિશેષ ભાગી શકાય છે, માટે 3,17,95,072 ને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ. એ જ રીતે 8 વડે વિભાજ્ય છે કે નહીં એના માટે તો 100 દશક અને એકમના અંકોથી બનતી સંખ્યા કઈ થાય છે? 072, એટલે કે 72, અને 72 ને 8 વડે નિશેષ ભાગી શકાય, માટે 3,17,95,072 એ 8 વડે વિભાજ્ય છે. હવે છે 1700, તો એમાં દેખીએ દશક અને એકમના અંકથી બનતી સંખ્યા કઈ થાય છે? 0, જેને આપણે શું કરી શકીએ? 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ, માટે 1700 એ 4 વડે વિભાજ્ય છે.
મેં 100 દશક અને એકમના અંકોથી બનતી સંખ્યા દીખીએ તો કઈ થાય છે 700 અને 700 ને 8 વડે નિશેષ ભાગી શકાય નહીં, માટે 1700 એ 8 વડે વિભાજ્ય નથી. હવે દેખીએ આગળ 2150. તો અહીં આપેલ સંખ્યાના દશક અને એકમના અંકોથી બનતી સંખ્યા કઈ થાય છે 50 અને 50 ને આપણે 4 વડે નિશેષ ભાગી શકાય નહીં, માટે આપણે આપેલી સંખ્યાને 4 વડે વિભાજ્ય નથી. એ જ રીતે 100 દશક અને એકમના અંકોથી બનતી સંખ્યા કઈ થાય છે 150 અને 150 એ 8 વડે નિશેષ ભાગી શકાય નહીં, માટે 2150 એ 8 વડે વિભાજ્ય નથી. દાખલા નંબર 3. વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 6 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. આપેલી સંખ્યામાં કઈ સંખ્યા 6 વડે વિભાજ્ય છે કે નહીં એ નક્કી કરવાનું છે. તો એના માટે 6 ની વિભાજ્યતાની ચાવી શું છે કે આપેલી સંખ્યાને 2 અને 3 વડે વિભાજ્ય હોય તો આપેલી સંખ્યા 6 વડે વિભાજ્ય થાય, એટલે કે 2 અને 3 બંને વડે વિભાજ્ય હોવી જોઈએ. જો બંનેમાંથી એક પણ વડે વિભાજ્ય નહીં હોય તો આપેલી સંખ્યા 6 વડે વિભાજ્ય નથી. તો આપણે સંખ્યાઓ દેખીએ. કઈ છે પહેલી તો 2,97,144. તો સૌપ્રથમ આપણે દેખીએ 2 વડે વિભાજ્ય છે કે નહીં. જો આપેલ સંખ્યાનો એકમનો અંક 4 છે એટલે જેને આપણે શું કરી શકીએ 2 વડે નિશેષ ભાગી શકીએ, માટે 2,97,144 એ 2 વડે વિભાજ્ય છે. હવે 3 ની ચાવી તો સંખ્યાના અંકોનો સરવાળો એટલે કે 2 + 9 + 7 + 1 + 4 + 4 કેટલો થાય છે 27, જેને આપણે શું કરી શકીએ 3 વડે નિશેષ ભાગી શકાય, માટે 2,97,144 એ 3 વડે વિભાજ્ય છે. 2,97,144 એ 2 અને 3 બંને વડે શું થાય છે વિભાજ્ય છે, તો એ 6 વડે પણ શું થશે વિભાજ્ય છે. એક 1258. તેમાં આપેલ સંખ્યાનો એકમનો અંક 8 છે, જેને આપણે 2 વડે નિશેષ ભાગી શકાય, માટે 1258 એ 2 વડે વિભાજ્ય છે. હવે અંકોનો સરવાળો એટલે કે 2 + 5 + 8 કેટલા થાય છે 16, અને 16 એ 3 વડે ભાગી શકાય નહીં, એટલે કે નિશેષ ભાગી શકીએ નહીં, માટે 1258 એ 3 વડે વિભાજ્ય નથી. અહીં 1258 એ 2 વડે વિભાજ્ય છે પરંતુ 3 વડે વિભાજ્ય નથી, માટે આપેલી સંખ્યા એ 6 વડે વિભાજ્ય નથી. હવે દેખીએ 4335. એનો આપેલ સંખ્યાનો એકમનો અંક 5 છે, જેને આપણે 2 વડે નિશેષ ભાગી શકાય નહીં, એટલે કે આપેલી સંખ્યા એ 2 વડે વિભાજ્ય નથી. હવે જો 2 અને 3 બંનેમાંથી કોઈ એક વડે પણ વિભાજ્ય ન હોય તો આપેલી સંખ્યાને આપણે શું કરી શકીએ 6 વડે વિભાજ્ય નથી. તો આપણને અહીંયા જ ખબર પડી ગઈ કે 2 વડે વિભાજ્ય નથી, તો આપણે અહીંથી જ લખી શકીએ કે 4335 એ 6 વડે વિભાજ્ય નથી. આગળ દેખીએ 61,233. આપેલ સંખ્યાનો એકમનો અંક 3 છે, એટલે કે આપેલી સંખ્યા એ 2 વડે વિભાજ્ય સંખ્યા નથી, તો માટે 61,233 એ 6 વડે વિભાજ્ય નથી.
હવે देखिए 9,01,352 તો આપેલ સંખ્યાનો એકમનો અંક શું છે 2 એટલે કે આપેલી સંખ્યા એ 2 વડે વિભાજ્ય છે। હવે એના અંકોનો સરવાળો તો અંકોનો સરવાળો કેટલો થાય છે 20 થાય। 9 + 0 + 1 + 3 + 5 + 2 કરો એટલે કેટલા આવશે 20 અને 20 એ 3 વડે નિશેષ ભાગી શકાય નહીં માટે 9,01,352 એ 3 વડે વિભાજ્ય નથી એટલે કે 2 વડે વિભાજ્ય છે પરંતુ 3 વડે વિભાજ્ય નથી માટે આપેલી સંખ્યા એ 6 વડે વિભાજ્ય નથી। હવે છે 4,38,750 એટલે કે આપેલ સંખ્યાનો એકમનો અંક 0 છે એટલે કે આપેલી સંખ્યાને 2 વડે નિશેષ આપણે ભાગી શકીએ છીએ। એના અંકોનો સરવાળો દેખીએ તો સરવાળો કેટલો થાય 4 + 3 + 8 + 7 + 5 + 0 એટલે 27 અને 27 એ 3 વડે નિશેષ ભાગી શકાય છે એટલે કે આપેલી સંખ્યા એ 3 વડે વિભાજ્ય છે એટલે કે 4,38,750 એ 2 અને 3 બંને વડે કેવી છે વિભાજ્ય છે તો આપેલી સંખ્યા એ 6 વડે વિભાજ્ય છે। હવે છે 17,90,184 એટલે કે આપેલ સંખ્યાનો એકમનો અંક 4 છે। એકમનો અંક શું આપેલો છે અહીંયા 4 એટલે કે આપેલી સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ। હવે એના અંકોનો સરવાળો કરીએ તો કેટલો આવે છે 30 તો 30 ને 3 વડે નિશેષ ભાગી શકાય છે માટે 17,90,184 એ 3 વડે વિભાજ્ય છે। અહીં સંખ્યા 2 અને 3 બંને વડે શું થાય છે વિભાજ્ય છે એટલે કે 17,90,184 એ 6 વડે વિભાજ્ય છે। 2 અને 3 બંને વડે વિભાજ્ય થતી હોય ત્યારે જ આપણે શું લખી શકીએ 6 વડે વિભાજ્ય છે। જો બંનેમાંથી એક પણ વડે વિભાજ્ય થાય નહીં તો આપેલી સંખ્યા 6 વડે વિભાજ્ય નથી। હવે છે 12,583 કે આપેલ સંખ્યાનો એકમનો અંક 3 છે અને 3 ને 2 વડે નિશેષ ભાગી શકાય નહીં એટલે કે 12,583 એ 2 વડે વિભાજ્ય નથી। 2 વડે વિભાજ્ય નથી તો એ 6 વડે પણ વિભાજ્ય નથી। $6,39,210 એમાં એકમનો અંક 0 છે એટલે કે આપેલી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય। 2 ની ચાવી છે કે 0, 2, 4, 6 કે 8 હોય એકમનો અંક તો આપણે એને 2 વડે નિશેષ ભાગી શકીએ એટલે કે 2 વડે સંખ્યા વિભાજ્ય છે તેના આધારે। અને હવે અંકોનો સરવાળો કેટલો થાય છે 21 તો 21 ને 3 વડે નિશેષ ભાગી શકાય છે માટે 6,39,210 ને 3 વડે વિભાજ્ય છે। આપેલી સંખ્યા 2 અને 3 બંને વડે શું થાય છે વિભાજ્ય છે તો 6,39,210 એ 6 વડે પણ વિભાજ્ય છે। 17,852 આપેલ સંખ્યાનો એકમનો અંક 2 છે જેને આપણે શું કહી શકીએ 2 વડે નિશેષ ભાગી શકાય એટલે કે 17,852 એ 2 વડે વિભાજ્ય છે। અહીં અંકોનો સરવાળો કરીએ તો અંકોનો સરવાળો 23 આવે છે અને 23 ને 3 વડે નિશેષ ભાગી શકાય નહીં માટે 17,852 એ 3 વડે વિભાજ્ય નથી। જો એ 3 વડે વિભાજ્ય ન હોય તો 17,852 એ 3 વડે વિભાજ્ય નથી। હવે 17,852 એ 2 વડે વિભાજ્ય છે પરંતુ 3 વડે વિભાજ્ય નથી તો 17,852 એ 6 વડે વિભાજ્ય નથી।
દાખલા નંબર 4 વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. પહેલી છે 5445. 11ની વિભાજ્યતાની ચાવી શું છે? તો જમણી બાજુથી એકી સ્થાને આવેલા અંકોનો સરવાળો અને બેકી સ્થાને આવેલા અંકોનો સરવાળાનો તફાવત લઈ અને 0 કે 11નો ગુણક હોય તો આપેલી સંખ્યા 11 વડે વિભાજ્ય છે એમ કહી શકીએ. અહીં આપણે દેખીએ કે જમણી બાજુથી એકી સ્થાને આવેલા અંકો કયા છે? તો 5 અને 4. એનો સરવાળો કેટલો થાય છે? 9. અને બેકી સ્થાને કયા છે? તો 4 અને 5. એનો સરવાળો 9. એમનો તફાવત એટલે કે બાદબાકી કેટલી થાય? 9 - 9 એટલે કે 0. તો આપેલી સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાને આવેલા અંકોનો સરવાળો અને બેકી સ્થાને આવેલા અંકોના સરવાળા વચ્ચેનો તફાવત 0 છે. એટલે કે 5445 એ 11 વડે વિભાજ્ય સંખ્યા છે. એ જ રીતે આગળ દેખીએ કે 10,824. તો એકી સ્થાને આવેલા અંકોનો સરવાળો કેટલો થશે? 4 + 8 + 1 એટલે 13 થશે. કેટલો થશે? અહીંયા આવશે 13. સોરી 10 નહીં આવે. કેટલા આવશે? 13 આવશે. બરાબર. અને જમણી બાજુથી બેકી સ્થાને આવેલા અંકોનો તફાવત કેટલો થાય છે? 2. 13 - 2 કરીએ તો કેટલા આવે? 13 - 2 અહીંયા તફાવત સોરી 10 ભૂલથી લખાયેલું છે. તો 13 - 2 કેટલા થાય? 11. તો આપેલી સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાને આવેલા અંકોનો સરવાળો અને બેકી સ્થાને આવેલા અંકોના સરવાળા વચ્ચેનો તફાવત થાય છે 11. કે જે 11નો શું થાય? ગુણક, જેને આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ. માટે 10,824 એ 11 વડે વિભાજ્ય સંખ્યા છે. હવે આગળ દેખીએ 71,38,965. એમાં જમણી બાજુથી એકી સ્થાને આવેલા અંકો કયા થશે? 5 + 9 + 3 + 7 કેટલા થાય? 24. અને જમણી બાજુથી બેકી સ્થાને આવેલા અંકોનો સરવાળો 15. એમના વચ્ચેની બાદબાકી કરીએ. 24 - 15 એટલે કેટલા આવે? 9. એટલે કે જમણી બાજુથી એકી સ્થાને આવેલા અંકોનો સરવાળો અને બેકી સ્થાને આવેલા અંકોના સરવાળા વચ્ચેનો તફાવત 9 છે, જે 0 નથી કે 11 વડે નિશેષ ભાગી શકાય પણ નહીં. એટલે કે 71,38,965 એ 11 વડે વિભાજ્ય નથી. હવે દેખીએ 7,01,69,308. એમાં જમણી બાજુથી એકી સ્થાને આવેલા અંકોનો સરવાળો કરીએ તો શું થાય છે? 8 + 3 + 6 + 0 એટલે કે 17. અને જમણી બાજુથી બેકી સ્થાને આવેલા અંકોનો સરવાળો કરીએ 0 + 9 + 1 + 7 એટલે પણ કેટલા થાય? 17. અને એમના વચ્ચેનો તફાવત એટલે કે બાદબાકી, તો 17 - 17 કેટલા થાય? 0. એટલે કે આપેલ સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાને આવેલા અંકોનો સરવાળો અને બેકી સ્થાને આવેલા અંકોના સરવાળા વચ્ચેનો તફાવત 0 છે. એટલે કે 7,01,69,308 એ 11 વડે વિભાજ્ય છે. અહીંયા જે સંખ્યા આપેલી છે એમાં આપણે દેખીએ કે જમણી બાજુથી એકી સ્થાને આવેલા અંકોનો સરવાળો કરીએ તો 1 + 0 + 0 + 0 બરાબર કેટલા થાય? 1. અને બેકી સ્થાને આવેલા અંકોનો સરવાળો કરીએ તો 0 + 0 + 0 + 1 એટલે કે તફાવત શું થાય છે? બંનેની બાદબાકી 1 - 1 0. એટલે કે આપેલ સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાને આવેલા અંકોનો સરવાળો
અને બેકી સ્થાને આવેલા અંકોના સરવાળા વચ્ચેનો તફાવત 0 છે. એટલે કે આપેલી સંખ્યાને આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ. આગળ દેખીએ 9,01,153. તો એમાં જમણી બાજુથી એકી સ્થાને આવેલા અંકોનો સરવાળો કેટલો થાય? તો 3 + 1 + 0 એટલે કે 4. અને જમણી બાજુથી બેકી સ્થાને આવેલા અંકોનો સરવાળાનો તફાવત 5 + 1 + 9 એટલે કે 15. 15 - 4 કરીએ તો કેટલા થાય છે? 11. એક શું છે? જમણી બાજુથી એકી સ્થાને આવેલા અંકોનો સરવાળો અને બેકી સ્થાને આવેલા અંકોના સરવાળા વચ્ચેનો તફાવત કે જે 11 વડે નિશેષ ભાગી શકાય. એટલે કે 11 નો ગુણક છે. એટલે કે 9,01,153 એ 11 વડે વિભાજ્ય સંખ્યા છે. દાખલા નંબર 5 છે કે નીચે આપેલી સંખ્યાની દરેક ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો જેથી તે સંખ્યાને 3 વડે ભાગી શકાય. હવે ખાલી ડેશ કરીને આપ્યું છે 6, 7, 2, 4. જ્યાં ડેશ કરીને આપ્યું છે તે આપણે x પણ લખી શકીએ. હવે સંખ્યાના અંક 3 વડે ભાગી શકાય એના માટે શું જરૂરી છે? અંકોનો સરવાળો કરી અને 3 વડે વિભાજ્ય હોવો જોઈએ. હવે અંકોનો સરવાળો કરીએ તો કેટલો થાય છે? 6 + 7 + 2 + 4 19. તો અહીંયા એવી સંખ્યા લખવાની છે કે જેથી કરીને સરવાળો 3 વડે ભાગી શકાય એવો આવે. એટલે કે 19માં આપણે કઈ સંખ્યા ઉમેરીશું? તો આપણે શું કરી શકીએ? સંખ્યાને 3 વડે ભાગી શકીએ. ધારો કે 19 + 0, 0 થી 9 સુધીની એક અંકની સંખ્યા લખી શકીએ. એટલે 0 થી લઈને 9 સુધીના અંકો જે આવતા હોય એમાંથી આપણે શું કરી શકીએ? લખી શકીએ. તો એવી સંખ્યાઓ શોધો કે જે શું થાય? 9 વડે જે 19 આવ્યા છે એમાં જે સંખ્યા ઉમેરીએ એ સંખ્યાથી શું થાય? સરવાળો 3 વડે વિભાજ્ય થાય. 19 + 0 કરીએ તો શું આવે? 19, જે 3 વડે વિભાજ્ય નથી. 19 + 1 કરીએ તો 20, એ પણ 3 વડે વિભાજ્ય સંખ્યા નથી. 19 + 2 કરીએ તો એ શું થાય છે? 21, જે 3 વડે વિભાજ્ય સંખ્યા છે. એટલે કે સૌથી નાનો અંક કયો આવ્યો? 2. હવે આગળ દેખીએ એ જ રીતે સંખ્યા ઉમેરતા જઈએ તો 19 + 5 કરીએ એટલે 24 આવે જે 3 વડે નિશેષ ભાગી શકાય છે. પણ હજી આપણે આગળ દેખીએ કે એનાથી આગળ કોઈ સંખ્યા છે કે જેના વડે સરવાળો આપણે કરીએ તો સંખ્યા 3 વડે નિશેષ ભાગી શકાય છે? તો હા, 19 + 8 કરીએ એટલે આવે છે 27. અને 27 ને 3 વડે નિશેષ ભાગી શકાય. હજી આગળ એક સંખ્યા છે 9. પણ 19 + 9 કરીએ તો શું થશે? 28. અને 28 ને 3 વડે નિશેષ ભાગી શકાય નહીં. એટલે કે સૌથી મોટી સંખ્યા કઈ થશે? 8. અને સૌથી નાની 2 કે જેને આપણે ખાલી જગ્યામાં મૂકીએ તો આપેલી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. એ જ રીતે અહીંયા બીજો છે 4, 7, 6, 5 પછી ડેશ આપેલી ખાલી જગ્યા આપેલી છે અને પછી છે 2. તો એમાં પણ એ જ વસ્તુ કરીશું. અંકોનો સરવાળો કેટલો થાય છે? 24. હવે 24 + 0 કરીએ તો કેટલા થાય? 24. અને 24 એ 3 વડે ભાગી શકાય છે. એટલે કે સૌથી નાનો અંક કયો થશે અહીંયા ખાલી જગ્યામાં? 0. હવે આગળ અમુક એવી સંખ્યાઓ ઉમેરતા જઈએ અને દેખીએ કે 3 વડે વિભાજ્ય હોય એવી સંખ્યાઓ કઈ કઈ આવે છે. તો 24 + 3 કરીએ એટલે કેટલા આવે? 27, જે 3 વડે વિભાજ્ય છે. એ જ રીતે 24 + 6 કરીએ એટલે આવશે 23, જે 30, એ પણ 3 વડે વિભાજ્ય છે. 24 + 9 કરીએ એટલે આવે 33, અને 33 એ 3 વડે વિભાજ્ય છે. તો હવે કઈ સંખ્યા સૌથી મોટી છે કે જેના વડે 3 વડે વિભાજ્ય થાય છે? તો 9 એ સૌથી મોટો અંક થશે ખાલી જગ્યામાં. ખાલી જગ્યામાં આપણે 9 લખીશું તો એના વડે પણ શું થશે? સંખ્યા 3 વડે વિભાજ્ય થાય. દાખલા નંબર 6. નીચે આપેલી સંખ્યાની દરેક ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો જેથી તે સંખ્યા 11 વડે ભાગી શકાય. 11 વડે ભાગી શકાય એ માટે શું જરૂરી છે? જમણી બાજુથી એકી સ્થાનના અંકોનો સરવાળો અને બેકી સ્થાનના અંકોના સરવાળા વચ્ચેનો તફાવત. અને તફાવત કેટલો હોવો જોઈએ? તો 0 અથવા 11 નો
ગુણક. તો પહેલા એમના જે ખાલી જગ્યા આપેલી છે તે આપણે લખીશું x. ખાલી જગ્યાના સ્થાને શું લખ્યું? x. હવે એકી સ્થાને આવેલા અંકોનો સરવાળો કરીએ તો 9 + 3 + 2 કેટલા થયા? 14. અને બેકી સ્થાને આવેલા અંકો કયા થાય છે? 8 + x + 9. 8 + 9 17 અને +x એમના એમ. એમના વચ્ચે બાદબાકી કરીએ એટલે કે 17 + x - 14. તમે ઉપર નીચે શું કરી શકો? એકી સંખ્યા કે બેકી સંખ્યા પહેલા સ્થાને લખી શકો. તો 17 + x - 14 કરીએ તો 17 માંથી 14 બાદ કરીએ એટલે કેટલા આવે? 3. અને 3 ને બરાબરની સામે લઈ જઈએ તો આ પ્લસ છે, સામે જશે એટલે નિશાની બદલાઈ જાય અને શું થાય? માઇનસ, એટલે કે x બરાબર -3. હવે અંકોમાં તમે સંખ્યા લખી હોય તો એમાં વચ્ચે કોઈ દિવસ માઇનસ સંખ્યા આવે? ના આવે. એટલે કે આ સંખ્યા x બરાબર 3 એ આવશે નહીં. તો હવે x બરાબર શું આવવું જોઈએ? હવે બાદબાકીનો જવાબ શું આવવો જોઈએ? x + 3 બરાબર 11, 22, 33, 44 જે 11 ના અવયવી છે એમાંથી આવવો જોઈએ. તો સૌપ્રથમ 11 લઈએ કે x + 3 બરાબર 11. તો x બરાબર શું થાય? 11 - 3 એટલે કે x બરાબર થશે 8. 11 3 બરાબરની સામે ગયા એટલે કેવા થઈ ગયા? માઇનસ. હવે 22 લઈએ તો શું થાય? x બરાબર 22 - 3 એટલે કે 19. પણ આપણે ખાલી જગ્યામાં 2 અંકની સંખ્યા ના લખી શકીએ. કેટલા અંકની લખી શકીએ? એક જ અંકની. એટલે કે x બરાબર કેટલા થશે? 8. કે જે સૌથી નાની સંખ્યા પણ થશે અને સૌથી મોટી સંખ્યા પણ. એના સિવાય કોઈ અન્ય સંખ્યા લખીશું આપણે 0 થી લઈને 9 સુધીમાં તો એ સંખ્યા વડે 11 વડે વિભાજ્ય બનશે નહીં. એટલે કે x ની જગ્યાએ આપણે કઈ સંખ્યા લખી શકીએ? x બરાબર 8. હવે બીજી છે એમાં પણ એ જ રીતે ખાલી જગ્યાના સ્થાને આપણે શું લખીશું? x લખીશું. ખાલી જગ્યા જે છે તે આપણે શું લખ્યા? x. હવે એકી સ્થાનના અંકોનો સરવાળો કરીએ તો શું થશે? 4 + 4 + x. 4 + 4 8. 8 + x. બેકી સ્થાને આવેલા અંકોનો સરવાળો તો 8 + 8 9 + 8 એટલે કેટલા થશે? 25. હવે એમની બાદબાકી એટલે કે 25 - 8 + x કૌંસમાં થશે. કૌંસ આપણે છૂટો પાડીએ, કૌંસની બહાર લાવીએ તો નિશાની શું થઈ જાય? બદલાઈ જાય. કેમ? માઇનસ છે કૌંસની બહાર માટે. તો શું થશે? 25 - 8 - x બરાબર 0. 25 માંથી 8 જાય એટલે કેટલા આવે? 17. તો x બરાબર કેટલા થાય? 17. પણ હવે 17 તો આપણે x ના સ્થાને લખી શકીએ નહીં. એટલે કે એ સંખ્યા કેવી હોવી જોઈએ? 11, 22, 33, 44 એમાંથી એનો 11 નો ગુણક થતો હશે. તો દેખીએ કે 17 - x બરાબર 0 થતા નથી તો 11 ના ગુણક થાય છે. તો 17 - x બરાબર 11 લખીએ તો શું થાય? x બરાબરની સામે જાય એટલે ધન અને 11 બરાબરની આ બાજુ આવે એટલે કેવા થઈ જાય? ઋણ. તો 17 - 11 બરાબર કેટલા થાય? x બરાબર 6. અને 22 માટે લખીએ આપણે તો શું થશે? 17 બરાબરની સામે ગયા તો -x તો રહ્યા. 22 - 17 કેટલા થાય? 5. x ને બરાબરની સામે લઈ જાઓ તો x બરાબર -5 આવે. આપણે માઇનસ લખતા નથી તો x બરાબર કેટલા આવશે? 6. કે જે સૌથી મોટો અને સૌથી નાનો અંક બનશે. એના સિવાય કોઈ પણ સંખ્યા આપણે લખીએ તો શું થાય છે? આપણે એને 6 વડે 11 વડે ભાગી શકીએ નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિભાજ્યતાની ચાવીઓ વિશે ભણ્યા. વિભાજ્યતાની ચાવી જો તમને આવડતી હશે તો તમે આ દાખલા પણ સરળતાથી ગણી શકશો.